ક્રિકેટ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે। હર હર મહાદેવ। તો આપણે આજે પ્લાસ્ટર પણ થઈ ગયું એ પણ હું તમને બતાડું। અને આજે આપણે મેં તમને કાલે કીધું હતું વિડીયોમાં ખાસ આપણે જે કંઈ છે આજ મીંડા ચડાવવાની એ આપણે એનો પણ માલ અહીંયા થૂકો લાગી ગયો એ પણ હું તમને બતાડું। અને મીંડા કઈ રીતના આપણે ચડાવીએ એ પણ આપણે બધા ભેગા મળી ને મહાદેવનું નામ લઈ ને આપણે ચડાવીએ અટાણે એ પહેલાં હું તમને બતાવી દઉં કે આપણે પ્લાસ્ટરનું કામ ક્યાં પણ થઈ ગયું અને પછી આપણે મહાદેવનું નામ લઈ હર હર મહાદેવ કરી અને આપણે મીંડા ચડાવવાનું ચાલુ કરી દઈએ। તો વિડીયોમાં જોતા રહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં। હેલો મિત્રો, અહીંયા આપણે મીંડું ચડાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે મહાદેવનું નામ લઈ। એટલે અહીંયા આપણે સીડીનો ટેકો લઈ ને આપણે મીંડું ચડાવીએ। એટલે જો એ મીંડું છે ને એ અહીંયા આ સ્ટોપ રેવલ આવશે તો આપણે ચડાવીએ। બહુ ભયાનક છે ભાઈ અહીં ચડાવવું। જો રાજ કરીએ એવી જોઈ શકો છો મિત્રો, આપણે નાળાની મદદથી આપણે પહેલું સ્ટેપ છે એ આપણે ખેંચી રહ્યા છે। તેજોભાઈ છે, રાણોભાઈ છે, જેઠોભાઈ ને આપણા મુન્નાભાઈ ને આજના આપણા નવા બ્લોકમાં આવ્યા છે આપણા મીંડા બનાવવાવાળા કલાકાર આપણે ઉદ્યોગમાં છે ને આપણે નિલેશભાઈ કરીને એને મળી શકો છો। ને અહીંયા આપણે જોઈ શકો છો આ બહુ વજનવાળું છે। આ એકમાં લગભગ નહીં હોય ને તો 7 મણનું વજન છે। એ જો આ રીતના ચડાવવાનું છે બહુ વહમું છે। એટલે આપણે હાથું નહોતા ફૂટતા એટલે ટીંગાણા। એટલે હવે રામભાઈ શું કરે હવે જોઈએ આપણે। જોઈ શકો છો મિત્રો, અહીંયા મહાદેવમાં જો શક્તિ હોય ને આપણામાં પ્રદાન ન કરે તો જ આ મીંડું સડે, નકર સડે નહીં। જોઈ શકો છો 7 થી 8 મણનું મીંડું છે। રામભાઈ ને મુન્નાભાઈ હાથ ખાલી માર્યો એટલે મીંડું અધર વહી ગયું। એટલે આ રીતના આપણે સ્ટેપ ટુ સ્ટેપ ચડાવવાના છે। અહીંયા પણ આપણે ઉપરથી આપણે સડી ને હરખું કરી ને આપણે ચડાવશું। કઈ રીતના આપણે જો આ રીતના ચડાવવાનું છે। જોઈ શકો છો મિત્રો, આપણે પેલું સ્ટેપ આપણે મીંડાનો ચડી ગયો છે। હવે આનો અડધો ભાગ આપણે બીજો ચડાવવાનો છે, એ પણ હમણાં ચડી જશે। તો મિત્રો આ ચડાવવા જોઈ શકો છો મીંડા પાસે બેસી ગયા તો આપણે જલ્દી ચડાવી દઈએ। ને આ વિડીયા માટે અને આ મીંડા માટે શેર અને લાઈક જરૂર કરવાનું। ને જે કંઈ તમને યોગદાન દેવાનું મન થાય તો અહીંયા આવીને જરૂર દઈ શકો છો તમે। અહીંયા આપણે બીજો પહેલો સ્ટેપ તો ચડાવી દીધો, આ બીજો આપણે ચડાવી રહ્યા છીએ। પાટિયાની મદદ રાખીને ઘોડાની મદદથી આપણે ચડાવીએ કે હાથ ફૂગી જાય ને હરખું આપણે પહેલા સ્ટેપમાં ફૂગી જાય। બહુ વજનવાળા છે આ તો, બહુ મહાદેવની દયા છે એટલે મીંડા ચડે, નકર તો ક્રેનથી ચડાવવો પડે। આ તો આપણે બર કે ને એ રીતના બર કરીએ ને તો જ ચડે ભાઈ। અહીં તો જોઈ શકો છો આપણે બધો તો મીંડું ચડાવી દીધું છે। હવે જો આ હે ને હાકડ રહે ને એટલે થોડુંક મીંડું ચડાવવાની બહુ હાકડ થાય, નકર તો આપણે ખાલી જરાક બર કરીએ તોય ચડી જાય। અહીંયા આપણે મોટી મિનિટ છે ને ભાઈ, મુન્નાભાઈની બહુ મોટી મિનિટ છે એટલે આપણે ખબર પડે। યોગદાન બહુ મુન્નાભાઈનું છે। બપોરે સાંજે ગમે તે ફોન કરો એટલે સાલને હાજર થઈ જાય। ફોન કર્યા વિનાનો પણ મુન્નાભાઈ હાજર થઈ જાય। યોગદાન બહુ મોટું છે મુન્નાભાઈનું। એટલે અહીંયા આપણે મંડા હતા ને રાજુભાઈ પણ આવી ગયા છે। જોઈ શકો છો માંડાતાનું બર કેમ કંઈ ઘા સડી જાય। આવા માંડાતા જેવા હોય ને જો મીંડું ન સડે તો બને જ નહીં યાર। જો આ રીતના આપણે ચડાવી રહ્યા। તેજોભાઈ છે, રાણોભાઈ છે, માંડાતા આવી ગયા, રાજુભાઈ છે, પછી આપણે નોગણભાઈ છે, એની પણ મદદ સારી છે। ને આપણી ગેરહાજરી હોય એટલે પાણી બહુ રોજ છાંટવું બહુ હું પાણી રોજ કાયમી સવારમાંથી ઉઠી ને નોગણભાઈ
પાણી છાંટવામાં પહેલો નંબર આવે. એટલે આ રીતના અહીંયા આપણે પહેલાં સ્ટેપમાં બીજો ભાગ સડાવ્યો આપણે, એ આનો બીજો ભાગ છે. આ અડધો અડધો કરીને આપણે સડાવવું પડે, નકર તો જો આ બે બહુ મોટું હોય ને તો બહુ ઓછું લાગે સડાવવું. એટલે આના બે ફાડા કરીને આપણે સડાવ્યા. એટલે જો આ રીતના આપણે સડી જાય. પાછું વારવું ને સડાવવું ને એ વહીનું હોય. એટલે રાજુપનભાઈ છે આપણે આ માંડાતા આવી ગયા એટલે વાંધો નહીં આવે. અને આ આપણે ત્રીજો સ્ટેપ છે એ આપણે સડાવી રહ્યા છે અહીંયા. જો આ છે ને એ આપણે ત્રીજો સ્ટેપ છે. એટલે માંડાતાને કહું કે ભાઈ પડી ન જતા, કંઈ વાંધો નહીં, વાલ લાગે. એટલે જો આ રીતના આપણે ઉપર હરિયાની મદદથી આપણે રામભાઈ, રાણાભાઈ, જેઠાભાઈ બહુ હર હર મહાદેવ, વાહ મહાદેવ વાહ, વાહ મહાદેવ વાહ, પડિયો વાહ, વાહ મારો પડિયો વાહ, હર હર મહાદેવ વાહ. સડી ગયા ભાઈ ભાઈ. હવે એક નાનું હે એ પણ આપણે આગળ ચડાવશું. અહીંયા આપણે સડી ગયા અને આ આપણે હવે છેલ્લો ચોથો ભાગ છે. એ પછીનો ઓવનને જે કંઈ આપણે વિધિ વિધાન કરવાના છે એ આપણે છેલ્લે ચડાવશું. આ એનો ચોથો ભાગ ને પાંચમો ભાગ આવશે. હવન બવન બધું એકદમ વિધિ વિધાન થઈ જાય ત્યારે. હેલો મિત્રો, જોઈ શકો છો અહીંયા આપણે મીંડું કમ્પ્લીટ થઈ ગયું છે, એકદમ રેડી. ઓલ રાઈટ તેજભાઈ જોઈ શકો છો. તેજા જેઠા જેઠા અહીંયા આપણું મીંડું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું. જો આ વાય છે એમાં પાણી બહુ. જોઈ શકો છો આપણે પેલું મીંડું મેન મંદિરનું મહાદેવનું સડાવી દીધું. હવે આ શિખરનો વારો છે. હવે આ શિખરને આપણે સડાવીએ તે પણ આપણે જોજો ને વધુ ને વધુ શેર કરજો. નવા હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ભવિષ્યમાં ગમે એવો પવન હોય કે વાવાઝોડું હોય કે ત્યારે કંઈ તકલીફ ન થઈ શકે છે. અમુક કારીગરો હોય ક્રેનથી ચડાવતા હોય એટલે આ રીતના રેડ ન નાખે. એનું કારણ કે ત્યાં ઊભાતું ન હોય સરખું ને ત્યાં ઓલું ન થાય. ને આપણે હે બધાય તેવી માણસો આ બરધિયા બર કરીને આપણે ચડાવેલ હે. જો બે તેજભાઈ જેઠાભાઈ ચડાવે છે. વાહ જય શંકર બાપા. ફૂકા દે લીફોડો થાય. હવે આગા પાછું કરવાનું હે કર લે. જો મિત્રો અહીંયા એક જોઈ શકો છો ધજા હે મહાદેવની. એ આપણે જઈ સ્ટાર્ટિંગમાં પાડ્યું ને તે દીની મેં અહીંયા ટીંગાડી, એમાં પણ એક જરાય એમાં ક્યાંય નુકસાની નથી થઈ એટલી આપણે ખબર પડે. નકો પવન આવ્યો તો એવો વરસાદ આવ્યો તો ફાટી તૂટી જાય. તો એની ખાસ એટલો હે ને અહીંયા આપણે નાનું મીંડું હે એમાં આપણે માંડાતાને કહું કે એના હાથથી સડાવશે. એટલે આ છેલ્લું આપણું અહીંયા મીંડું એકદમ કમ્પ્લીટ કરવાનું છે. આપણે જે ઓસરીનો ભાગ છે ને એમાં તો માંડાતાને કહીએ કે ચડાવે. ચલો મિત્રો, અહીંયા આપણે મીંડું ચડાવવાનું છે. હાલો હર હર મહાદેવ. બમ 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 બમ. હર હર મહાદેવ. વાહ વાહ ભાઈ વાહ. હલો મિત્રો, અહીંયા આપણા ઓલરેડી મીંડા સડી ચૂક્યા છે. હવે આપણે નીચે જઈને બધાનું મુલાકાત કરીએ. લેતો હોય તો બધાનું કામ. આવી જાઓ આવી જાઓ આવી જાઓ. હેલો મિત્રો, અહીંયા જોઈ શકો છો આપણે મહાદેવનું મંદિરનું કામ આપણે સ્ટાર્ટ કરી દીધું હતું. આપણે પ્લાસ્ટર પણ એકદમ ઓકે રેડી થતું જાય ને આટલા જે મીંડા ચડાવવામાં આટલા માણા ભેગા થયા એટલે આપણે મીંડા પણ આપણે ચડાવી દીધા છે. એ પણ હું તમને ઉપરનું આપણે જે કંઈ વિધિ વિધાન કરીને આપણે જે કંઈ ચડાવવાનું છે
એ આપણે તેથી આપણે ચડાવશું. બાકીના આજના મીંડા બધા એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા આપણે મંડણા તો હે, રાજુભાઈ હે, આપણા નોગણાતા, નોગણ કાકા થાય પણ નોગણાતા મારા કહેવા. એ મને એમ કહેતા હતા કે નોગણાતો ન કહેતો, એટલે મેં આજે નોગણાતા કીધું એટલે નોગણ કાકા થાય. બરોબર. એટલે આજે સેન્ટિંગનું કામ પણ અહીંયા ચાલુ છે. હા, એ આ નોગણ કાકા અહીંયા આપણે જગ્યા કાઢીને દીધી વીઘો એક, એ પણ આપણે નોગણભાઈ દીધી. બહુ સારું કામ કહેવાય. અહીંયા પણ ઓલરેડી આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ છે. ને જો આ કારીગર આધુનિક કહેવાય. આને કામ આપે ને મને તો એમ થાય કોઈ કામ જ ન આપતા. જો જઈ સીડી વિનાનો ખંભે પગ દઈ જેઠોભાઈ છોડે. જો કેમ આને કંઈ સીડીની જરૂર ન પડે, પ્રાઇઝની જરૂર ન પડે. આવા કારીગરો કહેવાય. વાહ વાહ. આ મારા વિશાલભાઈ છે વિડીયો શૂટિંગ વાળા. હવે એને મારે ભેગો જ લઈ જવાનો છે અડધો ભાગીનો. આપણે અહીંયા હવે હે ને ઓલા મીંડા હે ને સડાવ્યા ને એવા જ અહીં સડાવવાના હે. તો વિડીયાને લાંબો કોશિશ કરતા આપણે ટૂંકામાં પતાવતા આપણે જલ્દીથી ચડાવી દઈએ છે. હાલો, જોઈ શકો છો મિત્રો, આપણે ચારેય બાજુ ચારેય મીંડા સડી ગયા છે. ઓલરેડી એકદમ ઓકે થઈ ગયું છે. અહીંયા પણ આપણે સેન્ટિંગનું કામ પણ, કમ્પાઉન્ડનું કામ પણ ઓકે થઈ ગયું. ફરતી કોર આપણે સેન્ટિંગનું હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા એકદમ પ્લાસ્ટરનું પણ કામ ચાલે, એ ફરતું પ્લાસ્ટરનું પણ કમ્પ્લીટ છે. અહીંયા આપણે જોગણી છે. આપણે શિયાળી દિશામાં જો આ જોગણી આવશે ત્યારે એકદમ કમ્પ્લીટ થાય, ત્યારે આને મેળવામાં આવશે. એનું કારણ કે ભરાઈ રહીએ, સાફ કરવી બહુ અઘરી લાગે. ને આ વિડીયોને વધુથી વધુ શેર કરવા ને લાઈક કરવા ને સબસ્ક્રાઈબ કરવા એ તમારી જવાબદારી છે. ને જે કંઈ બાકીનું કામ છે એકદમ ગુડ કરવાનું એ મારી જવાબદારી. આવજો. જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.